बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति माता महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વે સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં દ્રોણ પર્વમાં અભિમન્યુનો ચક્રાવો ચાલી રહ્યો છે। અભિમન્યુના ચક્રાવાનું આજે શ્રવણ કરશો આપ સર્વે 26મું કડવું। 25મા કડવામાં સાંભળ્યું કે સતી કુંતા માતાએ સૂતરના 7 તાર ભેળા કરીને દોરડો બનાવે છે, શુભ વચને ગાંઠ વાળે છે। તેમાં શું વચન બોલ્યા સત્યવતી કુંતા માતા ગાંઠો વાળે છે શુભ સતી, ત્યાં સુધી સંપૂર્ણ શ્રવણ કર્યું અને હવે આગળ સાંભળો 26મું કડવું। ગાંઠ વાળતા સતી કુંતા બોલ્યા 1 2 3 4। ગાંઠ વાળતા સતી કુંતાજી બોલ્યા 1 2 ને 3 4। 5 ને 6 રક્ષા કરો દિનમાં 10 વાર। હવે બીજી ગાંઠ વાળે છે 7 8 ને 9 10 વાળી 11 ને 12। એટલા તુજ રક્ષા કરો દિનમાં 10 વાર। તેત્રીસ 36 48 49 52 સાર। 64 72 88 આ કરો રક્ષા 10 વાર। સૂતા બેઠેલા ને ઉભેલા વળી ભીતર વળી બહાર। તે સહુ તુજ રક્ષા કરો દિનમાં 10 વાર। કાણો કટ્ટો ને કુબડો વળી મકાણ ને મજાર। તે પણ તુજ રક્ષા કરો બેટા દિનમાં 10 વાર। જોશી ફોશી ડોશી ને ફાતડો વળી ભોંડ ભરવાડ। તે પણ તુજ રક્ષા કરો દિનમાં 10 વાર। સતી કુંતાજી બોલ્યા છે 1 2 3 4 5 ને 6 દિનમાં 10 વાર રક્ષા કરો। બીજી ગાંઠ વાળીને કહે છે 7 8 9 ને 10 વળી 11 ને 12 એટલા તુજ રક્ષા કરો દિનમાં 10 વાર। ત્રીજી ગાંઠ વાળીને કહે છે 33 36 48 49 52 ને સાર। 64 72 88 આ કરો રક્ષા 10 વાર। પછી ચોથી ગાંઠ વાળીને કહે છે સૂતા બેઠેલા ઉભેલા વળી ભીતર વળી બહાર। તે બધાએ તારી રક્ષા કરો દિનમાં 10 વાર। છઠ્ઠી ગાંઠ વાળીને કહે છે કાણો કટ્ટો કુબડો વળી માકણ ને માઝાર। તે પણ તારી રક્ષા કરો દિનમાં 10 વાર। સાતમી ગાંઠ વાળીને કહે છે કે જોશી ફોશી ડોશી ને ફાતડો વળી ભાંડ ને ભરવાડ। એ પણ તારી રક્ષા કરો દિનમાં 10 વાર। પહેલી ગાંઠનો અર્થ થાય છે 1 પરમેશ્વર, 2 સૂર્યચંદ્ર, 3 ગુણ, 4 વેદ અને 5 વિષય અને 6 શાસ્ત્ર। જે કુંતાજી પહેલી ગાંઠ મારતા બોલ્યા 1 2 3 4 5 અને 6 રક્ષા કરો દિનમાં 10 વાર।
બીજી ગાંઠનો અર્થ થાય છે 7 સમુદ્ર, 8 તે અષ્ટકળ પર્વત, 9 તે 9 કોટી નાગ, 9 કુળી નાગ, 10 તે 10 અવતાર અને 11 તે 11 રુદ્ર ને 12 તે 12 મેઘ. એ બીજી ગાંઠનો અર્થ છે. ત્રીજી ગાંઠનો અર્થ છે 33 તે 33 કોટી દેવતા છે, 36 રાગ રાગણી છે, 48 તે 48 અગ્નિ છે અને 49 તે 49 વાયુ છે, 52 તે 52 વીર છે, 64 તે 64 જોગણી છે અને 72 તે 72 કોટી દાનવ છે અને 88 તે 88 સહસ્ત્ર ઋષિ છે. ચોથી ગાંઠનો અર્થ થાય છે કે સૂતા તે શેષશાહી, બેઠેલા પારસનાથ, ઉભેલા રણછોડરાય, ભીતર તે ચૈતન્ય જે આત્મા છે તે અને બહાર સ્વરૂપે તે પરમાત્મા છે તે. પાંચમી ગાંઠનો અર્થ થાય છે 2 જળચર તે મત્સ્ય અવતાર ને કુર્મા અવતાર, 2 વનચર તે નરસિંહ અવતાર ને વરાહ અવતાર, 2 રાજકુમાર તે રામા અવતાર ને કૃષ્ણ અવતાર. અને છઠ્ઠી ગાંઠનો અર્થ થાય છે કાણો તે દૈત્યોનો ગુરુ શુક્રાચાર્ય, ટટ્ટો તે શિવનો પુત્ર ગણપતિ, કુબડો તે કુબડા અંજીરા ઋષિ, મોકડ તે હનુમાનજી અને માઝાર તે ઇન્દ્ર રાજા. ગૌતમ ઋષિના ઘરમાંથી બિલાડા રૂપે નાઠા હતા. સાતમી ગાંઠનો અર્થ ડોસી તો હું મતલબ કુંતાજી અને જોશી તે સહદેવ, ફોસી તે ધર્મરાજા કે જેને યુદ્ધમાં જતા કંટાળો આવે છે અને ફાતડો તે અર્જુનજી જે 12 માસ સુધી વૈરાટનગરમાં વેંઢળ વેશે રહ્યો, અને ભાડ નારદજી કે જ્યાં જાય ત્યાં લડાઈઓ કરાવે, ભરવાડ તે ભગવાન કૃષ્ણજી જેમણે ગોકુળમાં 11 વર્ષ ને 52 દિવસ રહીને ગાયો ચારી. એવી રીતે સતી આ 7 ગાંઠો વાળી એનો અર્થ થાય છે સતી કુંતાજીનો. આમાં કઈ ભૂલચૂક રહી ગઈ હોય તો મને માફ કરશો. સત્ય ધર્મની આ સત્યા લોકોની વાત, મહાભારતની કથા પરિપૂર્ણ રીતે શ્રવણ કરી રહ્યા છો. આગળની કથા 27માં કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.